હેલો મિત્રો, નમસ્કાર. હું આજે તમારી સમક્ષ એક નવી જ ટ્રીક લઈને આવ્યો છું કે જે તમને ખૂબ અગત્યની છે અને તમારી માટે એક સારી એવી ટ્રીક છે જેનું નામ છે ગુજરાતી કવિ અને એના જન્મ સ્થળ. મિત્રો આ જે છે એ પરીક્ષામાં આના ક્વેશ્ચન બહુ ઝાઝા પૂછાય છે અને મોસ્ટ ઓફ એક્ઝામમાં આનો ક્વેશ્ચન હોય જ છે કે ક્યાં કવિ ક્યાં જન્મા, કે એનું જન્મસ્થળ શું છે. ટૂંકમાં ગુજરાતી સાહિત્યમાં આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે અને આવી જ રીતે હું એક ટ્રીક લઈને આવ્યો છું કે ગુજરાતી કવિઓ છે એના જન્મસ્થળ કઈ રીતે યાદ રાખા અને કઈ રીતે સહેલાઈથી યાદ રહી શકે અને એક્ઝામમાં જો આપણે પૂછાય પરીક્ષામાં તો એના માર્ક સરળતાથી કેવી રીતે આપણે મેળવી શકીએ એની માટે મેં એક આ સરસ ટ્રીક બનાવી છે અને એ તમારી સાથે શેર કરવાનો છું. તો મિત્રો હું તમને એક વાત કહી દઉં કે તમે આ વિડીયો જુઓ તો પૂરેપૂરો વિડીયો જોજો, વચ્ચેથી સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરશો તો તમને પૂરો કન્ટેન્ટ છે એ નહીં સમજાય. તો પૂરેપૂરો વિડીયો જોજો અને જો સારો લાગે તો આને શેર કરજો અને જો તમને ગમે તો કમેન્ટ પણ મોકલજો અને તમારે જો હજી વધારે પડતી ટ્રીક જોતી હોય તો પણ અમને કમેન્ટ મોકલજો. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, બરોબર? ઓકે મિત્રો, તો ટ્રીક એવી છે કે નક્કી મંગુ દૂર જઈ સુરત વસી હશે. મિત્રો અહીંયા મેં છે ને એવા લેખકો કે એવા સાહિત્યકારો લીધેલા છે કે જેમનો જન્મ સુરતમાં થયો છે. જો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં તો લગભગ 150 જેટલા લેખકો અને સાહિત્યકારો થઈ ચૂક્યા છે, બરોબર? એટલે એટલા બધા એક સાથે યાદ કઈ રીતે રાખવા એ પણ એક મોટો ક્વેશ્ચન બની જાય છે. એટલે ઘણા બધા એવા છે તેમાંથી આપણે સુરતમાં જન્મા હોય છે, અમદાવાદમાં જન્મા હોય છે, નડિયાદમાં જન્મા હોય છે, એવી રીતે જુદા જુદા ગામમાં જન્મા હોય છે. તો મિત્રો મેં અહીંયા એક છે સુરત, એ અત્યારે લીધું છે, બરોબર? તો આપણે સુરતમાં કેટલા વ્યક્તિઓ જન્મા છે એના વિશે અત્યારે આપણે સમજીએ. તો કઈ રીતે સમજીએ તો અહીંયા મેં એક શોર્ટકટ બનાવી છે કે નક્કી મંગુ દૂર જઈ સુરત વસી હશે, બરોબર? તો મિત્રો ન એટલે શું થાય? તો ન એટલે આપણે શું યાદ રાખવાનું કે કવિ નર્મદ, નંદશંકર મહેતા અને નેવલરામ પંડ્યા. તો મિત્રો અહીંયા આપણે એટલું યાદ રાખવાનું કે ન એટલે શું થાય? ન ઉપરથી શું આવે? તો કે કવિ નર્મદ, નંદશંકર મહેતા અને નેવલરામ પંડ્યા. પછી આપણે જો બીજું જોઈએ કે કી ઉપરથી શું આવશે? તો કી ઉપરથી આવશે કિશનસિંહ ચાવડા. એટલે કે એ ભાજ સચિનમાં જન્મા છે પણ જે મૂળ છે એ અમદાવાદ જે મૂળ છે એ સુરતમાં જ છે. કી ઉપરથી બીજું પણ છે કે કરશનદાસ મૂળજી. તો કરશનદાસ મૂળજી પણ ક્યાંથી જન્મા છે? સુરતથી. મિત્રો આ જે તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો એ બધા જ લોકો સુરતમાં જન્મ્યા છે, બરોબર? ત્યાર પછી આવશે આપણે નક્કી થઈ ગયું એના પછી શું આવશે? મ. તો મ ઉપરથી શું આવશે? તો કે મહિપતરામ રૂપરામ નીલકંઠ. મિત્રો મહિપતરામ રૂપરામ નીલકંઠ અને બીજું શું છે? મહાદેવભાઈ દેસાઈ. તો સુરત છે એની અંદર સરસ આવેલો છે. તો મહાદેવભાઈ દેસાઈ છે એ સરસમાં જન્મ્યા છે અને સરસ છે તો એ શેની અંદર આવે છે? તો કે સુરતની અંદર. મિત્રો હવે આપણે નક્કી અને મંગુ બે વસ્તુ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ સોરી નક્કી મ એટલું થઈ ગયું છે. હવે આપણે ગુ જોઈએ તો ગુ ઉપરથી શું યાદ રાખવાનું? તો કે ગુણવંત શાહ. પછી તો આવશે દુ. તો દુ ઉપરથી શું યાદ રાખવાનું? કે દુર્ગારામ મહેતા, બરોબર? તો આપણે 5 વસ્તુ થઈ ગઈ છે. નક્કી થઈ ગયું, મંગુ થઈ ગયું, દુ થઈ ગયું. હવે શું આવે છે? રણજીત મહેતા. મિત્રો રણજીત મહેતા એનાથી તો આપણે બધા જાણીતા જ છીએ કે રણજીતભાઈ વાવાભાઈ મહેતા કે ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રવર્તક, બરોબર? તો રણજીત ર ઉપરથી આપણે યાદ રાખી શકીએ કે રણજીતભાઈ મહેતા. પછી જ ઉપરથી શું આવે? તો કે જ્યોતિન્દ્ર દવે. પછી આવશે ઈ ઉપરથી શું આવશે? ઈચ્છારામ દેસાઈ. મિત્રો આ બધા છે એ બધાનો જન્મ સુરતમાં થયો છે અને આટલું જ છે. આમાં સુરત વસી હશે એ તો એક વાક્ય પૂરું કરવા અને વાક્યને એક રૂપ બનાવવા માટે લીધેલું છે અને એક ટ્રીક સ્વરૂપે આપને યાદ રહી જાય એટલા માટે લીધેલું છે. તો મિત્રો આ વિડીયો છે ને વધારે શેર કરજો અને અહીં હું એક ક્વેશ્ચન તમને પૂછું છું. કે મિત્રો કિશનસિંહ ચાવડા છે એમનો જન્મ ક્યાં થયો છે તે પ્લીઝ કમેન્ટ કરી અમને જણાવશો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને શેર કરજો અને આ વિડીયોમાં જો 50 લાઇક્સ આવશે તો અમે આનો જે છે બીજો ભાગ પણ બનાવશું. સો થેન્ક યુ વેરી મચ.